पर के दिए प्रभाविक और के महल समान निज रचना रण सांच को वसनारण नहीं जान तब तन मन की गोल है निज के किया विनाय सकल अंश को परतनो जिनके वसे वसाय इंद्रिय बिना इंद्रिय की है बिना गुण से गुण सार बिना अंत सजिने मन किए गुण से करी विचार। આપણે તો આ શરીરમાં આવ્યા છીએ, શરીરમાં શું છે, કયો સાજ મૂકેલો છે એની આપણને ખબર નથી. આપણે શરીર વાપરીએ છીએ ખરા, શરીરનો ઉપયોગ કરીએ છીએ, અંદર મૂકેલી તમામ સગવડનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ આપણે નથી અજાણ છીએ. દાખલો આપ્યો હર્ષદભાઈ, પરકે દિયે પ્રભાવિક ઓર કે મહેલ સમાન. જેમ કોકે મોટો મહેલ બનાવ્યો હોય અને એના મહેલની અંદર આપણે રહેવા જઈએ. નિજ રચનાર કો સંચકું વસનાર નહીં જાણત. એટલે પેલા મહેલવાળાએ શું રચના કરી છે, કઈ રીતે બનાવ્યો છે, અહીં કેટલું લોખંડ વાપર્યું છે, કેટલું સિમેન્ટ વાપર્યું છે, એ રહેનારને ખબર નથી. કારણ કે આપણે તો ભાડુતી છીએ, આપણે ભાડુઆત છીએ. એટલે મહેલમાં રહીએ છીએ, મોજ માણીએ છીએ, પણ મહેલથી સંપૂર્ણ અજાણ છીએ. તબ તન મને કી કોલ હે જિનકે કિએ વિનાય. જેને કર્યું નથી એને કદી ખબર પડે કે આમાં શું છે. જેને કર્યું છે એને ખબર છે કે આમાં શું છે, કેટલું લાંબુ છે, કેટલું પહોળું છે. જેને બનાવ્યું છે એને ખબર છે. સકલ અંશકુ પર તનુ જિનકે વસે વસાય. આ જેટલા અંશો છે એ બધા જે વસે છે શરીર, એ બધા જે સર્જનહારના બનાવેલા છે અને સર્જનહાર એમાં તમને વસાયા છે, એટલે આપણે એમાં વસ્યા છીએ. હવે કર્યું કેવું પાછું આપણા માટે સગવડ? તાકે ઇન્દ્રિય બિન ઇન્દ્રિય કીએ. સર્જનાર પોતે ઇન્દ્રિય વગરના છે, પણ આપણે જે ઘર આપ્યું છે એમાં ઇન્દ્રિયો છે. 10 છે પાછી, 1 2 નથી. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. બિન ગુણ છે ગુણ સાર. એમનામાં એક ગુણ નથી. રજોગુણ, તમોગુણ, સતોગુણ. ગુણ પાછું એવું નહીં, અવગુણ સદગુણ નહીં. કરતાનામાં એક ગુણ નથી. આપણે બધા ગુણિયાલ. તત્વરૂપી ગુણ સર્જનહારમાં નથી. પછી બુદ્ધિ યોગ્ય યોગ્યનો નિર્ણય કરે અને અહંકાર અમલ કરે અને ચિત્ત પરિણામનો આનંદ લે. અહીં તો છે જ નહીં. મન અંતસ્કરણ જ નથી, સર્જનાનો કોઈ અંતસ્કરણ જ નથી. બિન વિચાર જેનો સંકલ્પ કિએ સકલ સબ તંત. આ બધા શરીર કેમ કેમ બનાયા? અંશકુ આવરણ ધરી આપ રહે અતંત. અને બધા તંતો, બધા તત્વોનું આવરણ, અંશ એ આવરણમાં મૂકી દીધો અને પોતે આવરણથી રહિત રહ્યા. આ કર્તાની કળાનો વિચાર છે. સંકલ્પ તો મનસે હવે સો તો મન નહીં થાય. આ સૃષ્ટિ બના તમે કશું પણ કાર્ય કરતા સંકલ્પ કરવો પડે. કઈથી સંકલ્પ કરવા? કે મનથી. પછી નિર્ણય કરો બુદ્ધિથી અને અમલ કરો અહંકારથી. કર્તાનામાં 4 અંતસ્કરણોનું એકેય અંતસ્કરણ નથી. તો સૃષ્ટિની રચના કયા આધારે કરી? આ પ્રશ્ન છે. તો સંકલ્પ કેસે બને આવત નહીં ચિત્ત ન્યાય. આપણા ન્યાયમાં મનમાં બેસતું નથી. આ કે વગર મન અંતસ્કરણ વગર સર્જનારે સંકલ્પ કર્યો હોય એ ન્યાયાનુસાર બેસતું. આપણે બધાને ખબર છે, મન ના હોય તો માળવે ના જવાય, મન હોય તો માળવે જવાય. આપણે બધાને ખબર છે. મન વગર તો જવાય જ નહીં. મન વગર કશું થાય નહીં. મન વગરનું કરેલું કોઈ પરિણામ લાવે પણ નહીં. આ તો આપણે ન્યાય છે સૃષ્ટિનો. તો દુનિયાના ન્યાય અનુસાર સર્જનહારે મન વગર બધું બનાવ્યું છે, એ મગજમાં બેસતું નથી. કોઈ પણ વસ્તુને ન્યાય બેસવો જોઈએ ને, કે ભાઈ બંધ બેસવું જોઈએ. તે
तिनके लक्ष्य रखाव हो ज्ञाता सुनो स्नेह. હે જ્ઞાની પુરુષો, ખરેખર સર્જનારે મન વગર જ બધું બનાવ્યું છે. મન વગર એટલે મન અંતસ્કરણ વગર. એમ મન વગરનો અર્થ શું થાય? ભાવ વગર. પાછું એવું થાય, ભાવ વગર થોડું કર્યું છે. ખૂબ ભાવ ધરીને કર્યું છે. તાર તો આપણા માટે આટલી બધી સગવડો બનાવી છે, કોઈ અગવડ પડતી નથી. એટલે ભાવથી તો બનાવ્યું છે, પણ અંતસ્કરણનો ઉપયોગ નથી કર્યો. તિનકી લક્ષ્ય લખાવું જ્ઞાતા સુનો સ્નેહ મન અંતસ્કરણ વિનો સંકલ્પ જીને દેહ વિદેહ. આ દેહ વગરના વિદેહી સર્જનહારે દેહ ધારણ કર્યો નથી. પંચ તત્વનું શરીર છે નહીં. આ અંતસ્કરણ જે છે એ તો જેને દેહ ધારણ કર્યો એને લાગુ પડે છે. ત્યાં ભૂમિકા, એમનું કામ ત્યાં. જો શરીર છે ત્યાં આ ચાર અંતસ્કરણ કામ લાગે. શરીર નથી તો અંતસ્કરણ પછી કામ નથી લાગતો. પેલા તો દેહધારી જ નથી, પછી અંતસ્કરણ હોય કઈ રીતે કે છે? નાય બતાવે છે સતબા આગળ. મન તો સંકલ્પ વિકલ્પ ઉભે સહિત અનુરાગ સંકલ્પ તે ઉદ્ભવ કરે વિકલ્પ સે હોય ત્યાગ તબ તે મન કે સંકલ્પે કરતા ન હોય પ્રકાશ સામર્થ બિના સંકલ્પન સે પીછે કરે વિનાશ નિજ પતિ કે સંકલ્પ જેહી વિકલ્પ રહિત અકેલ ઈચ્છંતા તુરત હું બને કલ્પો કલ્પ સખે. મન તો સંકલ્પ વિકલ્પ કરે ઉભે સહિત અનુરાગ. મન સંકલ્પ પણ કરે અને વિકલ્પ પણ કરે. સંકલ્પ કરે કાર્ય કરવા માટે અને વિકલ્પ કરે કાર્યમાંથી નિવૃત્ત થવા માટે. નથી કરવું. જે સંકલ્પ ઉભો થયો એ સંકલ્પને તમે અમલમાં ના મૂકો એ વિકલ્પ થયો, અથવા સંકલ્પને પડતો મૂકો એ વિકલ્પ થયો. એટલે સંકલ્પ વિકલ્પ મનનો કેવો સ્વભાવ છે? સંકલ્પ વિકલ્પનો સ્વભાવ છે. સંકલ્પ વિકલ્પ કરે. કરું ના કરું, કરું ના કરું, નિર્ણય કરવા ના કરું, કર્યા પછી અડધું છોડી દઉં. સંકલ્પ વિકલ્પનો વિષય છે. મન તો સંકલ્પ વિકલ્પ ઉભય સહિત અનુરાગ સંકલ્પ તે ઉદ્ભવ કરે વિકલ્પ તે હોય ત્યાગ. સંકલ્પથી કાર્ય ઉદ્ભવે અને વિકલ્પ થાય કાર્ય પડતું મૂકે. સર્જનહારનામાં સંકલ્પ થાય છે પણ વિકલ્પ થતો નથી. સંકલ્પ થાય છે એટલે માત્ર જો સંકલ્પ થતો હોય એ મન ના હોઈ શકે. માત્ર સંકલ્પ. મન તો તે જ છે જે સંકલ્પ પણ કરે ને, અને સંકલ્પ કરે એટલે વિકલ્પ થાય. તો અહીંયા સંકલ્પ ઉદ્ભવ કરે વિકલ્પ હોય ત્યાગ तब ते मन के संकल्प करत न हो प्रकाश सामर्थ्य बिना संकल्प से पीछे करे विनाश. सर्जनहार तो रचना पर संकल्प थी करे અને એક રચના સંકલ્પ થી કરે અને સમાપન પણ તો કઈ વિકલ્પ ના થયો ના. કારણ કે રચનામાં જ રચના આટલા સુધી પહોંચશે અને પૂરી થશે એક સંકલ્પમાં જ ઊભું થઈ જાય છે. એના માટે ફરી બીજો નિર્ણય કરવો પડતો નથી. સંકલ્પમાં જ સૃષ્ટિનું સમાપન પણ આવી જાય છે એક જ સંકલ્પમાં. એટલે સર્જનહાર સાથે મન નથી. નિજ પતિ કે સંકલ્પ જેહી વિકલ્પ રહિત અકેલ. કર્તાનો સંકલ્પ છે એ સંકલ્પ વિકલ્પ વગરનો છે. ઈચ્છતો તુરત બને કલ્પો કલ્પ સખેલ. એ જેવો સંકલ્પ કરે કે પલ મેં ખલક બને, ખલક બને. અને ખલક નો પાવર ક્યાં સુધી ચાલે એ પણ સંકલ્પમાં જ ભરેલો હોય. એટલે તો વિકલ્પની આવશ્યકતા ઊભી થતી નથી. હા, નાસ્તિ કરે તો સંકલ્પે કોઈ કાલે કલ્પાંત વિકલ્પ સો કેસે દરે जिनका किया होवांत सोरपनो संकल्प मही विकल्प काहे रसोय अन साम्र
કરતા કરતા નહીં કોઈ નિંદ્રા કાલ સકલ તનો સમદમ હોય સમાદ જદપી લગે સાસોપતિ રહતન કછું પાદ. નાસ્તિ કરે તો સંકલ્પે કોઈ કાલે કલ્પન. શરીર વિશ્વનો નાશ થાય એમાં પણ સર્જનનો સંકલ્પ રહેલો છે. વિકલ્પ સો કેસે ધરે જિનકા કિયા હોવન. પોતે જે કર્યું છે એમાં વિકલ્પ કરવાનો પ્રશ્ન નથી ઉભો થતો, સંકલ્પ જ કરે છે. કારણ કે સંકલ્પમાં શું છે, વિકલ્પ કરે ત્યારે શું થાય, જે કંઈ પ્રવૃત્તિ કરી હોય એને તમે નાશ કરો એટલે પ્રવૃત્તિનો નાશ થાય છે, પણ અવશેષ તો રહી જાય છે. જ્યારે કર્તા સૃષ્ટિને જ્યારે લય કરે છે ત્યારે એનો નાશ નથી કરતા, લય કરે છે, એટલે અવશેષ રહેતો નથી. કોઈ અવશેષ નહીં. જેમ તમે સ્વપ્ન જુઓ છો તો સ્વપ્નમાં દુનિયા રચો છો, જ્યારે જાગૃત થાઓ ત્યારે સ્વપ્નનો લય થાય છે. એટલે સ્વપ્નમાં તમે માનો કે 2 માળનું મકાન બનાવ્યું હોય તો પછી તમારે સ્વપ્ન પૂરું થાય એટલે એને તોડી નાખવું પડતું નથી, કોઈ અવશેષ રહેતો, લય થઈ જાય છે. એમ સૃષ્ટિનો કોઈ અવશેષ નથી રહેતો, વિકલ્પમાં અવશેષ રહે છે. અને વિકલ્પ આગળ બતાવે છે, શુરપણું સંકલ્પમય વિકલ્પ કાહેર. સંકલ્પ એ સુરાતન છે અને વિકલ્પ તે કાયરપણું છે. કોઈને સંકલ્પ થયો કે ભાઈ મારે સાધુ થઈ જવું છે, સંકલ્પ થયો, પણ હવે ધોરો કરી દેવો છે, વિકલ્પ થયો, તે કાયર કહેવાય ને, ભાગી ગયા. રણમાં જવું, લડવા જવું છે, સંકલ્પ થયો, લોહીની છોડો નીકળી જઈને પાછા ભાગી આવ્યા, એ વિકલ્પ થયો. તો સંકલ્પ સુરાતન છે અને વિકલ્પ કાયરતા છે. અણસામર્થકો આદર. આવું કોને બને? જે નિર્બળ છે તેને. સબળને આવું ના બને. સર્જનાર નિર્બળ નથી, સર્જનાર પરમ સબળ છે. કરતા કરતા નહીં કોઈ, એટલે સર્જનહારને સંકલ્પ વિકલ્પ થતા નથી. હા, નિંદ્રા કાલ સકલ તનું સમદમ હોય સમાત જદીપ લગે સશોપતિ રહતના કચ્છ ઉપાદ. હવે મનની વાત આવી કે ભાઈ આ મન જે આનો માલિક છે, આનો કારભારી છે, એ મન ક્યાં સુધી ક્રિયા કરે છે? તે કે જ્યાં સુધી આની સાથે જાગ્રત અવસ્થાનો સંબંધ છે ત્યાં સુધી. જાગ્રત સંબંધ તૂટી જાય એટલે મનનો લય થઈ જાય છે. નિંદ્રા કાલ સકલ તનું સમદમ હોય સમાદ ઝડપી લગે શશોપતિ રહેતન કછું. પછી મનને કોઈ સંકલ્પ નથી થતો, શશોપતિ અવસ્થા આવી જાય એટલે જાગે છે તો બધું થાય. શરીરમાં મનનો શશોપતિ અવસ્થા આવે એટલે મન લય પામે છે, એની કોઈ ક્રિયા રહેતી નથી. અને ક્રિયા થાય તો આપણે જાણ નથી હોતી, કારણ કે મન ના હોય તો તમે કોઈ પણ ક્રિયા કરી તો જાણ ના હોય. રાતે ઊંઘમાં કોઈક માણસ બરાબર બબડે પણ તમે હવારે કરો શું બબડતો કે મને કશ ખબર નહીં, એને જાણ નથી હોતી. અને જાગ્રત અવસ્થામાં તમે જે બોલ્યા હોય એ બધું તમને કોઈ યાદ દેવડાવો તો યાદ આવે છે. મણ બોધેલી ન સશોપતિ આપનાયા પરહાય સોયા પણ સે કો કછું તરણ હાલે તાય તો ગુણ ઇન્દ્રિય મણ વિના કરતા કહું કે નવ ખટા ચરત કો દેહી પતિ પદય ચરત એહી સોલય ચરત નિજ મહાગત ગોર ગંભીર સરસ્વતી સુર નિગમાદિક કોણ પાવહી તીર. 16મું આશ્ચર્ય શું છે? 16મું આશ્ચર્ય એ છે કે આપણે કોઈ પણ ક્રિયા કરવી હોય તો મદ બુદ્ધ ચિત્ત અહંકાર સિવાય કરી શકતા નથી. જાગ્રત સ્વપ્ન શિશોપતિ વગર થઈ શકતી નથી. સર્જનારે આવડી મોટી સૃષ્ટિ બનાવી, એમની પાસે આમાંનું એક પણ તત્વ નથી અને છતાં સૃષ્ટિ બનાવી, આ એક આશ્ચર્ય છે. આપણે તો કેવું છે કે મને બધું લઈને શશોપતિ આપના આપ રહાય,
સો આપણ સે કહું ન કુછ તરણ હાલે તાય. મન બુદ્ધ ને શિશોપતિ, મન ના હોય, બુદ્ધિ ના હોય, લીન પામે, શિશોપતિ અવસ્થા આવી જાય ત્યારે ભલે આ શરીર ચૈતન છે, આપણે એમાં હાજર છીએ, પણ કોઈ ક્રિયા કરી શકતા નથી, કોઈ કર્મ નથી કરી શકતા. એમ કહીએ ક્રિયા તો થાય છે, શ્વાસ લેવાની ક્રિયા, ઊંઘવાની ક્રિયા, પાછું ફેરવવાની ક્રિયા, એ બધી ક્રિયા થાય છે, પણ કોઈ કર્મ થતું, કોઈ કર્મ નથી થતું, કોઈ નિર્માણ નથી કરી શકતા. આપણે એક આપણે પૂર્ણ ચૈતન હોવા છતાં મન બુદ્ધ ચિત્ત અહંકાર આદિ આપણા હથિયાર છે. શિશોપતિ અવસ્થામાં હથિયાર લય પામે છે, એઠો મુકાઈ જાય છે, ત્યારે આપણે કોઈ કર્મ કરી શકતા નથી. તો એક આશ્ચર્ય છે કે તો ગુણ ઇન્દ્રિય મન વિના કરતા કહ્યું કીએ. જ્યારે સર્જન આપણે મન બુદ્ધ ચિત્ત અહંકાર ઇન્દ્રિય ગુણ કશું નથી, તો સૃષ્ટિ કેમ કેમ બનાવીએ છે? આપણો તો અનુભવ એવો કે છે કે મન વગર માળવે, મન વગર કોઈ વાત સાંભળી ના શકાય, મન વગર કોઈ વિચાર કરી ના શકાય, મન વગર કોઈ સંકલ્પ અમલમાં મૂકી ના શકાય. અને મન સંકલ્પ કરે પછી આગળ કાચું ચાલે ને, પછી બુદ્ધિ આવે, પછી અહંકાર આવે, પછી ચિત્ત આવે, એની સાથે અવસ્થાઓ જોડાય, અને એ બધાની સાથે પછી ઇન્દ્રિયો જોડાય. કારણ કે કાર્યક્ષેત્ર તો ઇન્દ્રિય, કાર્યક્ષેત્રમાં ઇન્દ્રિય આવે. મને સંકલ્પ કર્યો કે મારે જવું છે, કાર્ય કોણ કરે? પગ, કર્મેન્દ્રિય પગ ને. મને સંકલ્પ કર્યો કે મારે આ કરવું છે, ખાવું છે, તો મને બેઠું બેઠું થોડું વિચાર કરે મારે ખાવું છે ના, પછી મય વચ્ચે હાથને આવવું પડે, હાથને આવવું પડે, જીભને આવવું પડે, દાંતને આવવું પડે. આ બધું ભેગું થાય. હા, બધું બધાનો રાજા, માલિક, ક્રિયા કર, સંકલ્પ કરનારો મૂળ તો મન. પણ આ બધો સાજ ભેગો થાય ત્યારે કોઈ ક્રિયા કરી શકાય છે. અક્ષતબાનો પ્રશ્ન એ છે કે સર્જનહાર પાસે આમાંનો કોઈ સાજ નથી, અને છતાં આવડી મોટી સૃષ્ટિ કેમ કેમ બનાવી, આટલી બધી ક્રિયા કેમ કેમ થાય છે. નવખટ અચરત કોતહી નિજ પદ અચરત, એ નિજ પતિપદ માટે અચરત છે. એ 16 અચરત નિજ મહાગમ ગોર ગંભીર સરસ્વતી સુર નિગમાદિક કોહુન પાવહી. મહાન ગંભીર 16 આશ્ચર્ય છે, આનો પાર કોઈ પામી શકે એમ નથી. એટલે વાક્ય છે કર્તાનો પાર કોઈ પામી શકે. પછી કે છે બધા કર્તા માટે જે બીજા સંકલ્પો વિકલ્પો કરે છે, ગમે તેના માથા ઉપર સર્જનહાનું આરોપણ કરે છે. આ મારા ભગવાન, જે ભગવાનને એમના જન્મની ખબર ના હોય, મરણની ખબર ના હોય, આ સૃષ્ટિની રચનાની ખબર ના હોય, એના પર સર્જનાનું આરોપણ એ નર્યું અજ્ઞાન છે. અને એ મુદ્દો સમજાવવા માટે અક્ષતબાએ 16 આશ્ચર્યનું આપણી સામે વર્ણન કર્યું છે. સ્કંદ 5 નો પ્રારંભ કરીએ છીએ આપણે. અક્ષર સાગર સ્કંદ 4 માં 16 આશ્ચર્યનું વર્ણન આવ્યું છે, જે આપણે અગાઉ સાંભળી ચૂક્યા છીએ. આ 16 આશ્ચર્યો બ્રહ્મ સિદ્ધાંતના ખંડન માટે અક્ષતબાએ આપણી સામે મૂક્યા. 16 આશ્ચર્યનો મતલબ એટલો જ છે, એ સિદ્ધ કરવા માટેના આશ્ચર્યો રજૂ થયા છે અહીંયા, કે વિશ્વના સર્જનહાર કરતા છે. વિશ્વ આપોઆપ નથી બન્યું, વિશ્વને કોઈએ સર્જ્યું છે અને કોઈના દ્વારા એનું નિયમન થઈ રહ્યું છે. અને પૂર્ણ ચૈતન વિશ્વના સર્જનમાં કારણભૂત તત્વ છે. પરમ ગુરુના ગ્રંથોમાં, અન્ય ગ્રંથોમાં પણ અને અક્ષરસાગરમાં પણ બ્રહ્મ સિદ્ધાંતના ખંડનની વાતો બહુ આવે છે.
અને વારંવાર પુનરોક્તિ થતી પણ આપણને દેખાશે. કારણ કે જે સમયે દિવ્ય પરમગુરુએ સકર્તા સિદ્ધાંતનો પ્રચાર પ્રારંભ કર્યો ત્યારે એ સમયમાં બ્રહ્મ સિદ્ધાંતિઓનું પ્રબળ વર્ચસ્વ ધર્મ જગતમાં હતું. અત્યારે કદાચ આપણને આ બધી વાતો સાંભળવામાં એમ લાગે કે આ શું વાતો કરવામાં આવી છે. કારણ કે જેનું ખંડન કરવામાં આવે એ વસ્તુની જ આપણને માહિતી ના હોય તો આપણે એમાં શું સમજી શકીએ. એટલે ઘણી વખત આપણે કંટાળો લાગે. પણ જ્યારે આ ગ્રંથોની રચના થઈ ત્યારે જે વખતે પરમગુરુ પ્રગટ થયા, સકર્તા સિદ્ધાંતની બધાને જાણ કરી, ત્યારે બ્રહ્મ સિદ્ધાંતની પકડ વાળા લોકો આ સમાજમાં વિશેષ હતા. અત્યારે આખું પરિવર્તન આવી ગયું છે. અત્યારે બ્રહ્મ સિદ્ધાંતને માનવા વાળા લોકો પણ સગુણની જ ઉપાસના, સગુણની જ કથા જ્યાં જુઓ ત્યાં. દશનામી સંન્યાસી સંપૂર્ણ બ્રહ્મ સિદ્ધાંત, વેદાંત સંપૂર્ણ બ્રહ્મ સિદ્ધાંત. પણ એ બધાએ વાતો કરે બ્રહ્મ સિદ્ધાંત નહીં, પણ વ્યવહાર બધો સગુણનો. એટલે આપણને એમ લાગે કે આ બ્રહ્મ સિદ્ધાંતની આટલી બધી ચર્ચા કરી છે, શું મતલબ આનો? એવું થોડું લાગે. એટલે પાંચમા અંગમાં પણ વિશેષ કરીને અચરતબાએ બ્રહ્મ સિદ્ધાંતિઓને જ લક્ષ્ય બનાવીને વાત કરી છે. પણ હું એમ માનું છું કે આ બ્રહ્મ સિદ્ધાંતની વાત તો અત્યારે ભલે બ્રહ્મ સિદ્ધાંતિઓ ના હોય, બ્રહ્મ સિદ્ધાંતને માનનારા લોકો ના હોય, અહમ બ્રહ્માસ્મિ કહેનારા લોકો ના હોય, પણ નાસ્તિક લોકોને લાગુ પડે. જે લોકો અનિશ્વરવાદમાં માને છે, ભગવાન જેવું કશું છે જ નહીં એવું જે કહે છે, એમને લાગુ પડે. કે ભાઈ તમે એમ કહો કે આના કોઈ કરતા જ નથી, આને કોઈ બનાવનારા જ નથી, આ બધું આપોઆપ થાય છે. અશરતભાઈ કહ્યું કે આટલું બધું આપોઆપ કઈ રીતે થાય? આ પ્લાનિંગ વગર બને જ નહીં. જે કંઈ બને છે બધું જ પ્લાનિંગ પૂર્વક છે, યોજનાપૂર્વક. અને યોજનાપૂર્વક કોઈ પ્રવૃત્તિ થાય, કોઈ ક્રિયા થાય, કોઈ કૃત થાય તો એ કરતા વગર હોઈ શકે નહીં. એક સકર્તા સિદ્ધાંતને બિલકુલ દ્રઢીભૂત કરવા માટે આ વાતને વારંવાર 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 કહેવામાં આવી છે. બીજી વસ્તુ, આપણને થોડી પુનરુક્તિ વધારે લાગે આમાં, કારણ આપણે આમાં આવી ગયા છીએ. આપણે સકર્તા સિદ્ધાંતમાં આવી ગયા છીએ. આપણે સકર્તા સિદ્ધાંતને સ્વીકારી લીધો છે. જેટલા પરમગુરુ નાની છે એમને તો સકર્તા સિદ્ધાંત સ્વીકારી લીધો ને. જ્યારે પરમગુરુ પ્રગટ થયા, કૈવલ્ય જ્ઞાનની જ્યારે એમણે પ્રચાર પ્રવૃત્તિ શરૂ કરી, ગ્રંથોની રચના કરી, ત્યારે કોઈ કાયમપંથી નહોતા, કોઈ જ્ઞાન સંપદાના અનુયાયી નહોતા, કોઈ સકર્તા સિદ્ધાંતને માનનારા નહોતા. સકર્તા સિદ્ધાંતને કોઈ એ વખતે સ્વીકાર્યો નહોતો. એટલે જૂનું ભૂસીને નવું લખવાનું નહોતો. એટલે વારંવાર ભૂસવું પડે, વારંવાર ભૂસવું પડે. એટલે એ વખતની રચનાઓ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એટલે આપણને પુનરોક્તિ લાગે. એટલે બ્રહ્મ જ્ઞાનને બહુ જ વિશેષ પ્રમાણમાં ટાર્ગેટ બનાવીને આપણા ગ્રંથોમાં એનું ખંડન વારંવાર કરવામાં આવ્યું છે. એટલે નવા શ્રોતાને થોડો કંટાળો પણ આવે, આ શું એકની એક જ વાત થાય છે.
પણ ચારે બાજુથી વિવિધ ઉદાહરણો દ્વારા જુદા જુદા એંગલથી જુદી જુદી દ્રષ્ટિકોણથી અક્ષરતબા એ પ્રસ્થાપિત કરવા માંગે છે કે વિશ્વના સર્જનહાર કૈવલ કરતા છે, એમની બનાવેલી સૃષ્ટિ છે, એમના વગર આ કશું બનેલું નથી, એ જ કારણભૂત છે. એ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે વારંવાર આ વાતને અચ્યુતભાઈ રજૂ કરી છે. હવે 5મો સ્કંદ સાંભળીએ. મને લાગે ગઈ વખતે આપણે 3 ચોપાઈ લેતા હતા, આ વખતે પણ 3 ચોપાઈઓ લઈએ તો તમને ગાવાનો અભ્યાસ મળે અને મને થોડો લાંબો આરામ મળે. ચાલો તારા. જ્ઞાની મુનિ સુર કવિ સામ્રથ ઈશા અવતાર અપરમ પાર પાર પાય બિનો કહે હમ બ્રહ્મકાર કહા લગે ઉન્મત્ત કિએ ઉચ્ચાર ભલે કહો પણ નહીં કરતા સહોડ કોન લગાવત ખોડ. અક્ષરતબા કહે છે જ્ઞાની મુનિ સુર કવિ સામર્થ ઈશ અવતાર તેહુ ન જાનત તદવત જૈસે અપરંપાર. સર્જનાની ગતિ અપરંપાર છે. એ અપરંપાર સર્જનાની ગતિ જ્ઞાનીઓ મુનિઓ દેવો કવિઓ સામર્થ ઈશ અવતાર જે થઈ ગયા તે એમાંનું કોઈ પણ જાણી શકે તેમ નથી. એવી કર્તાની ગતિ અપરંપાર છે. આ 16 આશ્ચર્યો દ્વારા અક્ષરતબા કહે છે, મેં તેમને કહ્યું કે આ જે રચના રચી છે એ રચનાની ગતિને આપણે પાર પામી શકીએ તેમ નથી. સો નિજ પાર પાય બિનું કહે હમ બ્રહ્માકાર. એમનો પાર પામ્યા વગર પોતાની જાતે હું બ્રહ્મરૂપ થઈ ગયો. હજુ કર્તાના કૃતનો પણ કોઈ માહિતી એમની પાસે નથી. એવા જીવો પોતાની જાતને બ્રહ્માકાર કહે. હું બ્રહ્મ છું, એ જ મોટો ભ્રમ છે. તમે કર્તાની કૃતને નથી જાણી શક્યા હજુ, તો તમે પોતાની જાતે જાતે બ્રહ્મરૂપ કઈ રીતે બની ગયા કે છે? તમારું સામર્થ્ય શું છે? તિનકુ ગણતરી કહા લગે ઉન્મત કે ઉચ્ચાર. ઉન્મતપણે જેમ કોઈ નશામાં આવી જાય ને માણસ પછી ઉચ્ચાર કરે, કેવો કરે? નશામાં આવેલો માણસ હું બધું કે 2 જણા દારૂ પીને અમદાવાદમાંથી નીકળ્યા, એક જણા ઉતાવળો ચાલતો હતો એટલે બીજો કે ઉભો રહે ને કે છે શું ઉતાવળ છે, જઈએ છે. અરે કહે છે આજે મારે મોટો સોદો કરવાનો છે. ઉતાવળ છે, શું સોદો કરવો? તો કે આખું અમદાવાદ ખરીદવું છે. 1-2 મકાન કે 1-2 એપાર્ટમેન્ટ બિલ્ડિંગ કે એવું નહીં, આખું અમદાવાદ ખરીદવું છે બસ કે છે. અને આજે રાતે આ સોદો પતી જાય એવું કરવું છે. એટલે બેસને કહે છે તારું કામ નહીં અમદાવાદ લેવાનું કે છે. અરે નહીં કે છે, કેટલા થશે કે છે? 200 કરોડ 500 કરોડ 1000 કરોડ, પણ સોદો પાર પાડ દેવાનો. ત્યાં કે તારથી નહીં લેવાય. પેલો કે કેમ નહીં લેવાય? કે મારે વેચવાનું નહીં. આ વળી પહેલેથી ખરીદીને બેઠો. આવી ઉન્મત વિચારસરણી થઈ. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એમ હું કરતા છું, બ્રહ્મરૂપ છું. એટલે અક્ષરતભાઈ કહે છે આ બધું ઉન્મત કીએ ઉચ્ચાર, ગોંડપણા વાળા ઉચ્ચાર છે. આ સભાના અવસ્થામાં બોલ્યા નથી. ઉન્મત કહો તો ભલે કહો,
પણ નહીં કરતા સહોડ. તમે ઉન્મત્તપણે જે કહેવું એ કહો, પણ તમે કર્તાની હોડ કરી શકો તેમ, સર્જનાની બરોબરી કરી શકો તેમ નથી. અલ્પજ્ઞે સુનનાર મેં કુન લગાવત ખોડ. તમારી વાતો સાંભળનારા તમારા જેવા જ છે, એમનામાં પણ જ્ઞાન છે નહીં, કર્તાનું જ્ઞાન એમને પાસે નથી, એટલે તમારી વાતમાં કોણ ખોડ કાઢે? હા ભાઈ તમે બ્રહ્માંસ્મી લો, માની લીધું. પણ આ તમારી વાત એ ગોંડપણ વાળી વાત છે. તમે બ્રહ્માકાર બનવા માટે, બ્રહ્મરૂપ બનવા માટે, કર્તારૂપ બનવા માટે યોગ્ય નથી. તમારી શક્તિ નથી, તમારી ક્ષમતા નથી. આગળ અતિ ગતિ લહે સોઈ સંત, બાજો ભલે મહંત, ક્યા લહે जिनके अपरम पार, अथा યો કહો એહી વિધિહાર હરી થકી થઈને કરે આરાધ, ઉપાય બતાવ્યો અચરથબાઈ. હું બ્રહ્મરૂપ છું, હું બ્રહ્માસ્મી છું, હું બ્રહ્મ છું, એમ કહેવાથી તમારું કલ્યાણ નહીં થાય. તમારે તમારું કલ્યાણ કરવું હોય, પરમપદની પ્રાપ્તિ કરવી હોય, મોક્ષ મેળવવો હોય તો તમારે શરણાગતિ સ્વીકારવી પડશે. સર્જનહાની શરણાગતિ સ્વીકારવી પડશે. અને શરણાગતિ ક્યારે તમે સ્વીકારી શકો? તમે તમારી જાતને કર્તાની આગળ અલ્પ સમજો તો. સર્જનહારની શક્તિ આગળ તમે તમારી જાતને અસહાય સમજો, અલ્પ સમજો, તો તમે કર્તાની શરણાગતિ સ્વીકારી શકો. કોઈ પણ શિષ્ય ગુરુ પાસે જ્ઞાન મેળવવું હોય તો ક્યારે બને? કે શિષ્ય બની અને વિનમ્રતાપૂર્વક, લઘુતાપૂર્વક એમના શરણમાં જઈને બેસવું પડે, તો તમે જ્ઞાન ગ્રહણ કરી શકો. એ વાત અહીંયા અચરથબા કરે છે. જે જે અચરથ કી અતિ, જ્યાં સુધી તમે આ અચરથ સર્જનાના બનેલા આશ્ચર્યની ગતિ ના જાણો, ત્યાં સુધી ગમે એટલા અંદર અંદર વાદ વિવાદ કરો. બાજવાનો મતલબ વાદ વિવાદ, યાદ રાખજો. કે જ્ઞાનીઓ પણ વાદ વિવાદ કરતા ને એક જાતનું બાજવાનું જ હોય છે. બાજવા જવા પડે કે વડોદરા ના જવું પડે? એક ભાઈ બસમાં કોઈ પૂછ્યું કઈ જાવ કે બાજવા જઉં છું. એટલે ભાઈ પણ શું કરવા, શાંતિ રાખો કે ના જવું જ છે. બાજવા ગામનું નામ છે. અહીંયા બાજવા શબ્દ અચરથભાઈ વાપર્યો છે. બાજો ભલે મહંત. અંદર ગમેટલો વિવાદ કરો, પણ કર્તાની ગતિ જ્યાં સુધી ના જાણો ત્યાં સુધી નિસ્તાર ના આવે, અને ત્યાં સુધી વિનમ્રપણું ના આવે. આપણે આપણા શિર ઉપર કોકને ગુરુ તરીકે, ગુરુપદ તરીકે, ગુરુનો મતલબ, ગુરુ એટલે મોટું, ગુરુનો મતલબ થાય છે મોટું પણ થાય છે ને પાછો, લઘુ અને ગુરુ. તમે કોકને તમારા કરતા મોટા ના માનો, મહદ ના માનો, ત્યાં સુધી આપણે આપણા અહંકારમાં રાચીએ ને, નીચે બેસવાનું મન ના થાય.
હવે તમે તો બધાય બ્રહ્મજ્ઞાની થઈ ગયા, બધાય સરખા થઈ ગયા, કોઈ કોઈનો ગુરુ નહીં, અને અંદર અંદર વિવાદ કરો તો ગમેલો વિવાદ કરો, પણ કર્તા પદની મહત્તા તમે આ આશ્ચર્યનો બરાબર અભ્યાસ કરો તો ખબર પડે કે હે સર્જનહાર, ત્યાં જે બનાવ્યું છે એમાં અમારી બુદ્ધિ ચાલી શકે તેમ નથી. તું તે તું જ છું. તિનકી અસ્મિ કહત હી જિનકે સરભર તોલ. જેમ એક એ છે ને ભાઈ, ના બહુ આગળ જતા રહ્યા. ગતિ લહે તો ક્યાં લહે જિનકે અપરંપાર. જેમની ગતિ અપરંપાર છે તમે કઈ રીતે પ્રાપ્ત કરી શકો? એટલે આપણે તો મનમાં લઘુતા સ્વીકારવી પડી કે અથાહ થઈને યો કહે અહો ધન્ય કરતાર. હે સર્જનહાર, તને ધન્ય છે. ત્યાં જે રચના રચી છે અપરંપાર છે, એમાં મારી ગતિમતી ચાલી શકે તેમ નથી. તમે સર્જનહાર જે બનાવ્યું છે એને હું સમજવા માટે પણ પૂર્ણ નથી, સક્ષમ નથી. એવા હે મહદ સર્જનહાર, આપનો અનંતવાર ધન્ય છે, આપને અનંતવાર ધન્ય છે. નાનંદાજી બાપજી જો શબ્દ વાપરે ને, બલહારી, સાંભળ્યો છે શબ્દ? બલહારી શબ્દ બહુ જગ્યાએ વાપર્યો છે કે આપણી ગતિ આગળ મારું બધું બળ હારી જાય છે. બલહારીનો મતલબ મારી બુદ્ધિ હારી જાય છે, મારો તર્ક હારી જાય છે, મારી ગતિમતી હારી જાય છે, મારી સ્તનની મનની શક્તિ પણ હારી જાય છે. આપણી ગતિ આગળ હું સર્વ પ્રકારે હાર સ્વીકારું છું. અને કરતાને આગળ તો આપણે હાર જ સ્વીકારવી પડે, હોડ થોડી થાય. હોડ તો કરી શકાય જ નહીં. અને હાર સ્વીકારવી એ કર્તાના મહત્વને સમજવાની એક નિશાની છે. આપણે કોઈની આગળ હાર ક્યારે સ્વીકારીએ? ખબર પડે કે આપણા કરતો એક શક્તિશાળી છે. શક્તિશાળી છે એટલે આપણે હાર સ્વીકાર લઈએ. એમ કરતા કેવા છે એની ખબર પડે એટલે આપણે હાર સ્વીકાર લઈએ કે આપની આગળ મારી બધી પ્રકારની બુદ્ધિ હારી જાય છે. હું કોઈ રીતે વિચારી શકતો નથી કે આ બધું તમે કેમ કેમ બનાવ્યું હશે. એ સમજવાની પણ મારી શક્તિ નથી. અને એવી ખબર પડે ત્યારે આપણે ઓહો ભગવાન તે શું બનાવ્યું છે, સર્જનહાર તું કેવો હશે, ક્યાં બનાવ્યું, કેવું બનાવ્યું. બધા ગાય છે ને કલા ગીત કે ભાઈ આ કરનારો કેવો હશે, આ ફૂલ બનાવ્યું છે તેમાં રંગ પૂરનારો કેવો હશે. અને લાગે તો છે જ, મોરનું પીછું જોઈએ ત્યારે ખબર પડે કેટલા બધા રંગ કર્યા છે એમાં, અને વ્યવસ્થિત રંગ કર્યા છે. એ કરનારો કેવો હશે? આપણી બુદ્ધિ હારી જાય. અને બુદ્ધિ હારે તો જ આપણે એના શરણમાં જઈ શકીએ. એની મહત્તા સમજાય તો જ એના આશ્રિત બની શકીએ આપણે. વાહ ભગવાન, વાહ સર્જનહાર. અથાહ થઈને યો કહે અહો ધન્ય કીર્તાર. यही विधि हार हरि थकी थईने करे आराध रखो सदा शरणागत કહે સો કહીએ સાધ. સાધક કોને કહેવાય? સાધુ કોને કહેવાય? સાધક, મોક્ષનો સાધક, મુમુક્ષુ કોને કહેવાય? કે જે સર્જનહારની શરણાગતિ સ્વીકારે. રખો સદા શરણાગત, જે કે વિનમ્ર ભાવે હે પ્રભુ, હે સર્જનહાર, મને સદાને માટે આપના શરણમાં રાખો. આવી જેના હૃદયમાં ભાવના ઉભી થાય એ જ સાધના કરી શકે. એટલે કરતા આગળ તમામ પ્રકારનો અહંકાર નાશ પામે. હું અલ્પ છું, મંદમતી છું. નાનંદાજી બાપજી કઈ કઈ વાતો કરે છે. મંદમતી મમ જાણ કે, જો તમે વિચાર કરો, મને મંદમતી સમજો. અને આપણને 2 4 5 6 પછી આવડી જાય, આપણે કહો બધું પતી ગયું, આપણે હવે કશું બાકી.
ઘણી જગ્યાએ ઘણા પાત્ર નાનું હોય તો બહુ જલ્દી છલકાઈ જાય ને. અહીંયા છતબા કહે છે સર્જનહારને પ્રાપ્ત કરવા હોય તો હંમેશા અનિન્નતા ધારણ કરો. સર્જનાર સર્વજ્ઞ છે, સર્વ સામર્થ છે, સર્વશક્તિમાન છે અને સંપૂર્ણ છે. આપણે અલ્પ છીએ, અંશ છીએ, મંદમતી છીએ, અસમર્થ છીએ. એની આગળ તો આપણે એની આગળ શું, તમારે કઈ બાબતમાં તમારું સામર્થ્ય છે કહો? આપણું સામર્થ્ય કઈ બાબતમાં છે? આપણું સામર્થ્ય આપણા પર ચાલતો ને તો કોઈ દાડો બીમાર ના પડીએ, કોઈ દાડો થાકીએ નહીં, કોઈ દાડો ઊંઘ ન આવે, કોઈ દાડો ભૂખ ના લાગે, બરાબર? પણ ના, એને ગતિ એવી મૂકી છે કે જોજો ને હમણાં થોડી વારમાં અત્યારે હું જોઉં છું, હું તો ઉપર બેસું, મને ખબર પડે શરૂમાં બધા આમ બેસે છે, પણ જેમ જેમ 12 વાગવા આવે તેમ તેમ ધીમે 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 આટલાઈ જાય. તમને ખબર ના પડે, મને ખબર પડે કે કેમ કદ ઓછું થતું જાય છે. સર્જનહાર આગળ આપણે બધા અલ્પ છીએ. એટલે અક્ષરબા કહે છે એહી વિધિ હાર હરી થકી. સર્જન આગળ આપણી હાર જ સ્વીકારવી પડે. તું કરે તે જ ખરું, મારું ધાર્યું કશું થવાનું નથી. તું કરે તે જ ખરું. અને એ કરે તે ખરું આમ સ્વીકારવાથી બહુ મોટો ફાયદો છે. પછી મનમાં દુઃખ રહેતું નથી. એ કરે તે જ ખરું અને એ જે કરે તે ખરું, હું ધારું તે નહીં. એવો વિશ્વાસ મનમાં બેસે પછી માણસને દુઃખી થવાનું રહેતું નથી. હર્ષદભાઈ સરસ ઉપાય બતાવ્યો. દિવ્ય પરમ ગુરુના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને હર્ષદભાઈ કહે છે કે સાચા સાધક બનવું હોય તો હરિ થકી હાર માનીને રહો. હાર માને એટલે આપણે આપણી ગરદન ધર દેવી પડે. તું જેમ ફેરવું તેમ, તલવાર ફેરવું તોય અને ફૂલોનો હાર ગળામાં નાખું તોય તારી મરજી. આપણે ગળું ધારણ કરી દેવું પડે, ધર દેવું પડે. હો, જેમ મારે ઘણી વખત ભક્તોને આગળ ગળું ધર દેવું પડે. હમણાં જ હું હમણાં કઈ જગ્યાએ વાત થઈ, તારે કોઈ કાર્યક્રમમાં મારે જવાનું થયું, ભૂલી ગયું કામ. પછી મારે કહેવું પડ્યું બધાને, હા, કે ધાર્યું હા ભક્તોનું થાય છે. અહીંયા ચકલાસી પારણમાં ગયો હતા. મેં કહ્યું ભાઈ હું તમારા કાર્યક્રમમાં નહીં આવી શકું, કે એમની કાર્યક્રમને આપણી શિબિર બધું સાથે થતું હતું પૂર્ણાહુતિ, એટલે હું પૂર્ણાહુતિ નહીં આવી શકું. તો કે અમે તારીખ બદલી નાખીએ કે છે, તમને ટાઈમ હોય એ તારીખે રાખીએ. હવે તો પછી મારે કોઈ રસ્તો રહ્યો નહીં, એટલે પછી મારી ખાલી તારીખ આપવી પડી. અને ખાલી હતી એટલે જવામાં કોઈ સવાલ નહીં. જવું પડ્યું એવું નથી, જવું અમારી ફરજ છે. એટલે મેં કહ્યું મારે તો એવું હતું કે તમારે તમારાથી નહોતું હોય એવું, પણ નિયમ છે કે ધાર્યું ધણી. કાંઈક આગલા પારણમાં હું ગયો, એમના 1 મહિના પહેલાં પારણમાં ગયો હતો, તો જાહેરાત કરીને આવ્યો હતો કે ભાઈ બીજા મહિનામાં તમારે તો જે પારણ છે જાન્યુઆરીમાં, એમાં હું પૂર્ણાહુતિમાં આવી શકવાનો નથી. એટલે બધા નિરાશ થયા. પછી જે યજમાન હતા બધા છૂટ્યા. અહીંયા કેમ નહીં આવો કે છે. મેં કહું મને આ તારીખ અનુકૂળ નથી, મારે કાર્યક્રમ ગોઠવાઈ ગયો. તો કે એ અમેરિકાથી જ પરિવાર આવ્યું. અમે કે હજુ પેલા તો આથી નીકળ્યા નહીં, તમે કહો એ પ્રમાણે ફેરફાર કરાવી દઈએ. ફેરફાર કરીને ગયો. એટલે પછી મારે કહેવું પડ્યું, મેં તો કહ્યું હતું કે હું પારણમાં નહીં આવું, પણ આવવું પડ્યું મારે. એટલે ધાર્યું કોનું ધણીનું થાય છે? ના, તમારું. તો અહીંયા એ વિધિ હાર હરી થકી થઈને કરો આરાધ. એમનું આરાધન કરો નિશ્ચિત. તું કરું તે જ ખરું, તારી કૃપાથી જ બધું થાય છે, તારા વડે જ બધું છે, તારા વડે જ હું છું. આ સૃષ્ટિ પણ તારા વડે જ છે. હું અલ્પ છું, સામાન્ય છું. હું કોઈ રીતે તારી હોડ કરી શકું તેમ. હોડની વાત તો બાજુમાં રહી, પણ ક્યાંય કેવી રીતે સરખામણી થઈ શકે એમ નથી. સ્પર્ધા તો નહીં, પણ
સરખામણી પણ થઈ શકે એમ નથી. રખો સદા શરણાંગત, હે પ્રભુ, હે સર્જનહાર, તમે સદાને માટે આપણા શરણમાં મને રાખો. કહીએ કહે સો કહીએ, આવું જે કે એ જ સાધક ગણાય. હું બ્રહ્મ છું, હું જ્ઞાની છું એવું કહેનારો સાધક નથી કે છે. એ તો અહંકારમાં ફરે છે. એ સાધના ના કરી શકે. અને જ્યાં સુધી તમે સર્જનાની સાધના નહીં કરો ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ થવાની નથી. ત્યાં સુધી એને રખડતા રહેવાના. ગમે એટલા પોતાની જાતે જ્ઞાની થઈને ફરત હોય અને સર્જનાની સાધના કરવી હોય તેમની શરણાગતિ સ્વીકારવી પડે. શરણાગતિ ત્યારે તમે સ્વીકારી શકો જ્યારે તમે કબૂલી શકો એ સર્વસમર્થ છે, હું અલ્પ છું, એ વાતને તમે સ્વીકારી શકો તો તમે એની શરણાગતિ સ્વીકારી શકો. એ વગર ના બની શકે. હા, પાનાયચરત તોય નહીં, સબતે રહે સનાત. જો અચરત હિત કે લહે, તો કોન ચહેતી तात चहन की तलब को अचरच दिए दिखाय. तीन को जेहि अविलो कही, असमी सन थाय. ईस थये की आसका, पीछे रखे नारांच. अखिल थઈને અસ્તવે, શિરસર જનકી આંચ. બહુ સરસ વાતો છે, બહુ સરસ. આપણને એમ થાય કે અચરતભાઈ આગળ આશ્ચર્યનું વર્ણન કર્યું. આશ્ચર્ય માત્ર બ્રહ્મ સિદ્ધાંતના ખંડન પૂરતા નથી. આ ચોપાઈ વાંચીએ, સમજીએ તો માત્ર બ્રહ્મ જ્ઞાનીઓની શાન ઠેકાણા લાવવા માટે પૂરતા આશ્ચર્યો નથી, પણ આપણને કર્તા તરફ અનુરાગ થાય, કર્તાની મહત્તા સમજીએ, કર્તાની વિશેષતા સમજીએ, અને એ સમજવાથી આપણે કર્તાનું વિનમ્ર ભાવે આરાધન કરી શકીએ, એની શરણાગતિ સ્વીકારી શકીએ. એના માટે પણ આશ્ચર્ય છે. આ કર્તા છે અને કર્તા સર્વસમર્થ છે એવી વાત આમાં સિદ્ધ થાય છે. કર્તા છે અને કર્તા સર્વસમર્થ છે. આસ્તિક થવા માટે આટલી વસ્તુ પૂરતી છે. સર્જનાની શરણાગતિ સ્વીકારવા માટે આટલી વસ્તુ પૂરતી છે. એક તો કર્તા છે, સ્વીકાર લીધું, સર્જનહાર છે, સર્જનહાર વગર કશું બનતું નથી, એ વાત આપણે ગળે ઉતરી ગઈ. અને બીજી વાત, એ સર્વસમર્થ છે. આ બીજી વાત આપણે ઉતરી ગઈ. પછી તો મનમાં કોઈ ભાવ રહેતો જ નથી, કોઈ શંકા રહેતી નથી, કોઈ ભ્રમ રહેતો નથી. અને પછી મનમાં એક પ્રકારનું ઓટોમેટિક આપોઆપ અનુરાગ પેદા થાય કે આવા સમર્થ સર્જનહારને મારે પ્રાપ્ત કરવા છે, ભજવું છે. અનુરાગ કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ વસ્તુમાં ક્યારે પેદા થાય? જ્યારે એના ગુણ આપણને પોઝિટિવ લાગે. એક નિયમ છે, યાદ રાખજો. એમાં રહેલું તત્વ, એમાં રહેલા ગુણ આપણને વિશેષ લાગે, વધારે લાગે, સારા લાગે, ત્યારે વ્યક્તિમાં, વસ્તુમાં, ગુરુમાં, સંતમાં, કર્તામાં આપણો અનુરાગ પેદા થાય. સરખાપણું હોય અથવા ઓછાપણું હોય તો અનુરાગ પેદા ના થાય. તો હું આપણે અનુનાસરીએ. સરખાપણું હોય તોય નહીં, આપણે સરખા છીએ, વી આર ઇક્વલ. કોણ મોટું ને કોણ નાનું? પછી તો નહીં ભાઈ, પહેલા પતિ પત્નીની વાત હતી તો એક ભાઈ સર વિશેષ પણ રહેતું, પતિનો દરજ્જો વિશેષ ભારતીય પરંપરા પ્રમાણે. એટલે પતિ પત્નીને કહે તું કઈ ગઈ,
પત્ની હંમેશા તમે કહે, પણ હવે આપણી નવી ફેશનમાં બંને સરખા થઈ ગયા. હોય તમે, તું, પછી વારંવાર મેં તું. એટલે વિશેષતાની વાત આવે તારે. એટલે અહીંયા અચરતભાઈ વાત કહે છે, પણ અચરત તોય નહીં સબતે રહે સનાત. આખી આ પ્રમાણે એ વ્યક્તિ વિશ્વની અંતર સર્જનહાર સાથે પોતાની ગતિ પહોંચાડી શકે, પછી એમાં કોઈ આશ્ચર્ય ના રહે. જેને કર્તા તરફ શરણાગતિ પેદા થઈ, કર્તાને સર્વમાન્ય સર્વશક્તિમાન માન્યા, કરતા આગળ જાણે પોતાની બુદ્ધિને હારેલી માની, એ સર્જનહારનો થઈ જાય. એમાં પછી આશ્ચર્ય ના રહે. કેમ કેમ ભગવાને ભજે છે, કેમ કેમ ભગવાનમાં એની વૃત્તિ સ્થાપિત થઈ જાય. આપોઆપ આપણી વૃત્તિ વિશ્વની અંતમાં સ્થિર થઈ જાય. પણ અચરતબા કહે છે, જે લોકો સર્જનહારને બનાવેલી સૃષ્ટિના આશ્ચર્ય જોઈ શકતા નથી, એ ઈત એટલે આ બાજુના દેવોએ કરેલા કેટલાક કર્મને આશ્ચર્ય તરીકે જોવે. જો અચરત ઈતકે લહે નથી, અવતારી પુરુષોની લીલામાં લોકો કેટલું બધું હો જોવો ને, કે છે ભગવાને કેવું કર્યું. 16,000 ગોપીઓનો કપડો લઈને કદમ પર ચડી ગયા. ઓછું કહેવાય? 16 ટન વજન થાય. આપણને આશ્ચર્ય થયું એ વાતનું. અને એવી બધી વાતોમાં જેને આશ્ચર્યમાં જે ભરમાઈ જાય, તો કુન ચહે તિત તાત, એ નિજ તાતને ચાહી શકે કે આ દેવ લોકોના આશ્ચર્યમાં એની બુદ્ધિ ચકિત થઈ ગઈ. અને એમાં કેટલું તો વધારીને હોય છે, વાસ્તવિકતા બહુ ઓછી હોય. તમે જુઓ ઘણી જગ્યાએ કથાની અંદર, સત્સંગમાં પરચાઓની વાતો, ચમત્કારોની વાતો, સંતોની પરચાની વાતો, અને આશીર્વાદ આપ્યો, આ લોકો એમાં નથી થતા. અને એમાં જે ભરમાઈ જાય એ કર્તાના પદ સુધી પહોંચી શકતો. આ ચોપાઈને બરાબર ધ્યાનથી સમજો. જો અચરત ઈતકે લહે તો કુત ચહે તિત તાત. જે વ્યક્તિ આ લોકના દેવ વગેરેના સંતોના, દેવોના, દિવ્ય પુરુષોના, અવતારીના ચમત્કારોમાં ભરાઈ જાય છે, એ નિજ તાતના ઐશ્વર્યોને સમજી શકતો નથી. એ ગમતમાં ફસાઈ જાય છે. સર્જનહાર સુધી તે જ પહોંચે જે આગળ કહ્યું તેમ અચરતભાઈ, કે જે સર્જનહારના આશ્ચર્યોને સમજી શકે, એનાથી સર્જનહારની અપરંપાર ગતિને સમજી શકે, એ સર્જનહાર સુધી પહોંચી શકે. બાકીના લોકો આ દુનિયાની બધી કરામતો, આ બાજુની કરામતોમાં ચકિત થઈને રહે. ઘણા લોકો પરચાની વાત કરતા, હું કહું છું કે ભાઈ કોઈક માણસ કે અહીં પરચો થયો, આ પરચો થયો, પણ ભાઈ આ સર્જનારે જે સૃષ્ટિ બનાવી છે એનાથી મોટો પરચો કોઈ કરી શકે એમ છે જ નહીં. પણ એ પરચો નથી દેખાતા, એ આશ્ચર્ય નથી દેખાતા. અને જેને એ આશ્ચર્ય ના દેખાય એ આ બાજુની ઉપાસનામાં ફસાઈ જાય, એ કરતા સુધી ના પહોંચી શકે. તાત ચહન કી તલબ કુ અચરત દિયે દેખાય. અચરત બા કહે છે, મેં આશ્ચર્ય એટલા માટે તમને બતાયા કે આપણને ખુદ સાચા સર્જનહાર પ્રાપ્ત કરવાની તલબ જાગે. જુઓ કેવી સરસ વાત છે. સાચા સર્જનહાર પ્રાપ્ત કરે કોણ છે ભાઈ? સાચા સર્જનહાર પ્રાપ્ત કરવાની તલબ પ્રાપ્ત થાય એટલા માટે આશ્ચર્યોનું વર્ણન પરમ ગુરુ અચરતબા કહે છે મેં કર્યું છે. આગળ વાત કરી કે માત્ર બ્રહ્મસિદ્ધાંતના ખંડન પૂરતી વાત નથી, આપણા માટે પણ છે. આપણી પણ શ્રદ્ધા ડગતી હોય, વિશ્વાસમાં કઈ ખામી હોય, કઈ કચાશ હોય, તો આશ્ચર્યો સાંભળીને આપણને એમ થાય ના, સર્જનહાર કૈવલ કરતા સિવાય દુનિયામાં બીજું કશું જ શાશ્વત નથી. અને એ ખબર પડ્યા પછી પ્રાપ્ત કરીને તલબ જાગે ને. કોઈ પણ વસ્તુનું મહત્વ જાણ્યા પછી એમ થાય
કે હવે આપણને ક્યારે મળે, આપણને પ્રાપ્ત થાય. તિનકુ જીન જહી અવિલોકહી અસમી ઈશ ન થાય. બીજી વાત, જે આશ્ચર્યનું અવિલોકન કરે પછી પોતાની જાતને ક્યારે ઈશ્વર ના માને, પોતાની જાતને ક્યારે વિશેષ ના માને. ઘણા માણસોનો ફોકો હોય છે, હું કરું છું. અમારા સંતોમાં ઘણા આશીર્વાદ આપવાનો એટલો ફોકો જ ના પૂછે વાતો. આમ બેહે તો આમનામ જ હાથ રાખે. હું તો કેટલાને જોઉં વરઘોડામાં બેઠા તો આમ જ હાથ રાખે, જાણે હા હા બધા પર શાંતિ વરસાવતા હોય એમ. બધું જ આપનાર એ છે. કેટલાકને પોતાની મહત્તા પૂજાવાનું ગમે, પણ કર્તાની ઈષ્ટતાનું અવલોકન કર્યા પછી ખબર પડે કે આપણે કોણ છીએ. રંચ માત્ર, રજ માત્ર. બ્રહ્મજ્ઞાનીઓ પણ કહે છે, તમને ખબર પડે કે ભાઈ આ કર્તા જે બનાવ્યું છે એમાં તો આપણે કશું સૂઝ પડતી નહીં. કરવાની વાત તો બાજુમાં રહી, પણ કશી સૂઝ નથી પડતી. અમારા સંતો બધાને આશીર્વાદ આપે. વર્ષો પહેલાની વાત કરું, તમે કદાચ સાંભળી છે કે એક સંતના એક ભાઈના તો અમારે જવાન થયું હતું, તેમણે તો એક મેગેઝિન આવતું એક સંપદા, એમ તો મને કે જો અમારા બાપજી વંચાયું મને કે એક ભાઈ હતા, એમને મોતિયો આવી ગયેલો, એમનો દીકરો ડૉક્ટર હતો. એટલે પેલા બાપાને કહે કે જો મોતિયો આવે ઓપરેશન કરાવવું પડશે, મોતિયું કઢાવવું પડશે, ને તો વાંદરા થઈ જશો. ડોહા કહે છે મારે તો દવાખાનામાં જવાનું જ નહીં, મને તો મારા બાપા આશીર્વાદ આપે એ જ કે એ જ કરવાનું. પેલો સમજાઈને લઈ ગયો તો કે તમે કહો મહારાજ કે આ વાંદરો થઈ જશે ડોસો અને મોતિયો કઢાવવો પડશે. એટલે પછી મહારાજે આમ કે આંખે હાથ ફેરવ્યો અને મોતિયો ગાયબ. મને કે જો મેં કહો તો હોસ્પિટલો બંધ થઈ જવાની. પછી મેં કહું લાવો આવા કેટલાના મોતિયો કાઢે જરા માસિકમાં તો વાંચીએ. એ વાંચતા છેલ્લા પણ સમાચાર હતા કે મહારાજના મોતિયાનું ઓપરેશન લંડનમાં થયું. એટલે પોતાની જાતે જાતે મેં આટલા પરચા આપ્યા, મેં આ કર્યું તે કર્યું. એ બેઠા હોય લોકો પ્રચાર કરે અને મરક મરક હશે પાછા. હા આપણા ગુરુ કેવા છે અને આશીર્વાદ આપે. જેને હાથ માથે હાથ મૂકે એને ટાલ પડ્યા વગર રહે જ નહીં. હા 100%. એટલા એટલે જે સર્જનહારના આશ્ચર્યનું અવિલોકન કરે એને અસ્મી ઈશ ન થાય. એને બ્રહ્માસ્મી તરીકે હું ઈશ્વર છું એવો અસ્મી એવો અનુભવ એવો અહંકાર પેદા જ ના થાય. ઈશ થયે કી આશક પીછે રખે ન રંચ. એને સહેજે આશા ના રહે કે હું હવે ઈશ્વર થઈને પૂજાવું, હું ઈશ્વર થઈને પૂજાવું એવીને રંચ માત્ર પણ ઈચ્છા ના થાય. અખિલ થઈને અસ્તવે શિર સર્જન કી અંશ. અખિલ વિશ્વ નિયંતા સર્જનહાર બધાને માથે છે એવું સમજી અને અસ્તવે એટલે એની સ્તુતિ કરે. એ સર્જનાની સ્તુતિમાં લાગી જાય. અખિલ સમસ્ત સૃષ્ટિના સર્જનહાર છે, બધાના માથા ઉપર છે એવું સમજીને એમની સ્તુતિમાં લાગી જાય કે છે. હા.